નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો વિડીયોમાં આગળ વધીએ। લંડન 1960નો સમયગાળો શહેરનો સૌથી વધુ ભરચક અને રંગીન વિસ્તાર પિકાડિલી સર્કસ। દિવસ કરતાં રાત અહીં વધુ જામે છે। એકસાથે 5 રાજમાર્ગોને જોડતા આ કેન્દ્રના ટ્રાફિક સર્કલ પાસે એક સ્ટેચ્યુ બનાવેલું છે। સ્ટેચ્યુની આસપાસની બત્તીઓ વર્ષો જૂના પણ કલાત્મક થાંભલાએ પર અત્યારે ઝગમગી રહી છે। દિવસે અહીં કબૂતરો ઉડાવ કરે છે। સ્ટેચ્યુની પાળીઓ પર 24 કલાક હિપ્પીઓના વૃંદ બેઠેલા હોય છે। લંડનની સિટી પોલીસ એમના પર સતત નજર રાખે છે। રાતના 9 વાગ્યા છે। શહેરના સ્ક્વેર તરફથી એક સ્માર્ટ પણ ભારતીય યુવાન આ તરફ આવી રહ્યો છે। કાળો સૂટ, શર્ટ અને પોલિશ કરેલા તેના કાળા શૂઝ કરતાં તેની આંખો વધુ ચમકદાર હોવાના કારણે તે પ્રભાવશાળી લાગે છે। તેના પગ આગળ વધે છે, તેની આસપાસની દુકાનોને જોતી રહે છે। એ મનોમન આશ્ચર્ય અનુભવે છે, અહીં દર 5 દુકાને એક દુકાન શૂઝની છે। સમથિંગ વન્ડરફુલ। અને પિકાડિલી સર્કસ સેન્ટરની રાતની રોશની ઘડીભર એનું મન હરી લે છે। મેક્સ ફેક્ટર, લેમન હાર્ટ અને બ્રિસ્ટોલ જેવા શોરૂમની આંજી નાંખે તેવી અને ઝબૂકિયા કરતી વારે વારે રૂપ બદલતી રંગીન નિયોન સાઇન લાઇટો પિકાડિલીની ભવ્યતામાં વધારો કરે છે। લંડન આવતો કોઈ પણ પ્રવાસી પિકાડિલી સર્કસ વિસ્તારને જોવા ન આવે તે શક્ય નથી। દુકાનો અને શોરૂમને જોવામાં વ્યસ્ત તે ભારતીય યુવાન વારંવાર કોઈની સાથે અથડાઈ જાય છે। આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી કહી માફી માંગતો તે યુવાન લંડનની જૂની પણ ઘૂરકાટ કરતી મોટરકારોથી વારંવાર બચી જતો તે પિકાડિલી સર્કસ પાસે આવીને અટકે છે। એમ કરતાં કરતાં તે પ્રિન્સ ચાર્લ્સ થિયેટર સુધી પહોંચે છે। આ વિસ્તારની રોનક જરા વિચિત્ર છે। લાલ પ્રકાશથી ઝગમગતી નાઇટ ક્લબો, પાર્ટીઓ માટે અહીં આવતા ગ્રાહકોના રોજના અડ્ડા અને બહાર મુફલીસોના ટોળાં તે આ વિસ્તારની ઓળખ છે। બડી ધૂમથી બજી રહેલા ઓર્કેસ્ટ્રાનો અવાજ સાંભળી તે થંભી જાય છે। એક મકાનના અધખુલા બારણાની ભીતર તે નજર નાંખે છે। ધુમાડાઓથી સહેજ ઝાંખા પણ ટેબલ પર દેખાતાં યુવાનો નાઇટ ક્લબમાં ડાન્સ કરી રહ્યા છે, પણ ડાન્સ જોવામાં તલ્લીન બનેલા એ યુવાનના ખભા પર પાછળથી કોઈ હાથ મૂકે છે। એ ચોંકી જાય છે। એણે પાછળ જોયું તો એક સુંદર યુવતી તેને જોઈ રહે છે। એ ગૌરી યુવતી તેને પૂછે છે, વોન્ટ અ કંપની? બહાર ઊભા રહીને નાઇટ ક્લબની ભીતર ઝાંખતા પકડાઈ ગયેલો એ યુવાન થોડોક ક્ષોભ અનુભવે છે। કેટલાક સમય પછી તે બોલે છે, યસ મેડમ, વોટ કેન આઈ ડુ ફોર યુ? નીડ અ કંપની? એ ગોરી યુવતી બોલે છે, યસ, વુડ યુ લાઇક ટુ જોઈન મી? એ યુવાન બોલે છે, થેન્ક યુ વેરી મચ મેડમ, બટ આઈ ડોન્ટ નીડ એની કંપની। તે યુવતી બોલે છે, ઓહ સોરી, યુ આર અ નાઇસ ઇન્ડિયન ગાય, આઈ લાઇક ઇન્ડિયન્સ, રિયલી? ગોરી યુવતી બોલે છે, ધેટ્સ ટુ, હાઉ નાઇસ ઇઝ યોર બ્લેક આઈઝ? બોલતાં તે યુવતી ભારતીય યુવાનની પાણીદાર આંખો સામે તાકી રહે છે। છટાદાર વ્યક્તિત્વના કારણે તે ભારતીય યુવાન આકર્ષક લાગતો હતો। એ ગોરી યુવતી ફરી બોલી, ટેલ મી યોર નેમ પ્લીઝ, વોટ ઇઝ ઇન અ નેમ? ગોરી યુવતી બોલી, એનીવે માય નેમ ઇઝ જેઇન। કહેતાં એણે ફરી એ બોલી, આઈ એમ ફ્રોમ સ્વિટ્ઝરલેન્ડ, આઈ એમ અ ટુરિસ્ટ હિયર, મે આઈ નો યોર નેમ પ્લીઝ? અને તે ભારતીય યુવાન બોલ્યો, આઈ એમ દેવરાજ, આઈ એમ ફ્રોમ ગુજરાત, વોટ ઇઝ ગુજરાત? દેવરાજ બોલ્યો, ગુજરાત ઇઝ વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ સ્ટેટ ઓફ ઇન્ડિયા વેર ગાંધીજી વોઝ બોર્ન। ઓહ, ધેટ્સ ગ્રેટ, એનીવે થેન્ક યુ ફોર ટેલિંગ મી યોર નેમ, ગુડ બાય, આઈ એમ ગોઈંગ ઇનસાઇડ, સી યુ સૂન, અધર ટાઈમ। કહેતાં જૈન નાઇટ ક્લબની અંદર ચાલી ગઈ। દેવરાજ જૈનની રૂપકડીને છેક છેલ્લે સુધી નિહાળી રહ્યો। તે હજુ જૈનને જોઈ રહ્યો હતો ત્યારે તેની પાછળ ઊભેલી એક ભારતીય પણ અત્યંત સુંદર યુવતી બોલી, મિસ્ટર દેવરાજ, શી ઇઝ ગોન। એ તો જતી રહી, હજુ શું જોઈ રહ્યા છો? અચાનક એક અજાણી યુવતી તરફથી આવેલા પ્રશ્નથી દેવરાજ બોલ્યો, એક્સક્યુઝ મી, વોટ ઇઝ યોર નેમ? તમે ગુજરાતી બોલો છો? એ ભારતીય યુવતી બોલી, હા, તમે પેલી ગોરી છોકરીને કહ્યું કે આઈ એમ ફ્રોમ ગુજરાત એટલે મને લાગ્યું કે તમે ગુજરાતી પણ બોલતા જ હશો। દેવરાજ એ ગુજરાતી યુવતીને સાંભળી પણ રહ્યો અને આશ્ચર્યચકિત થઈ તેના સૌંદર્યને નિરખી પણ રહ્યો। એ યુવતી એક અપ્સરા જેવી લાગતી હતી। એણે ભારતીય સાડી પહેરેલી હતી, સુંદર લાગતી હતી, સુંદર ચહેરો, કમળના ફૂલ જેવી આંખો તેની શોભતી હતી।
સ્વર્ગની અપ્સરા જેવી લાગતી હતી. દેવરાજની આંખો તેના સૌંદર્ય પરથી હટતી નહોતી. એનું એ યુવતી બોલી, ક્યાં ખોવાઈ ગયા? દેવરાજે અચાનક જાગૃત થતાં સાચું જ કહી દીધું, હું તમારા સૌંદર્યને નિહાળી રહ્યો હતો. મને ખોટું બોલવાની ટેવ નથી. દેવરાજ બોલ્યો, પણ હજુ તમે તમારું નામ મને કહ્યું નથી. એ યુવતી બોલી, મારું નામ કામિની, હું આપનું ફેમિલી બેકગ્રાઉન્ડ જાણી શકું? કામિનીએ કહ્યું, મી દેવરાજ, હું એક પરંપરાગત પરિવારમાંથી આવું છું. દેવરાજ બોલ્યો, ધેટ્સ ગ્રેટ. તમારું નામ તમારા સૌંદર્યને અનુરૂપ જ છે. એટલે મિસ કામિની, તમે સૌંદર્યથી અને તમારા વ્યક્તિત્વથી ગૌરવપૂર્ણ લાગો છો. હું ખોટી પ્રશંસા કરતો નથી. ચાલો કોઈ રેસ્ટોરાંમાં જઈએ અને કોફી પીએ. અને બંને જણ પિકાડીલી વિસ્તારની એક રેસ્ટોરાંમાં ગયા. ટેબલ પર સામસામે ગોઠવાયા. દેવરાજે 2 કોફીનો ઓર્ડર આપ્યો. કેટલીક સમય પછી કામિનીએ પૂછ્યું, મી દેવરાજ, તમે ગુજરાતના કયા શહેરમાંથી આવો છો? તમારું બેકગ્રાઉન્ડ શું છે? દેવરાજ બોલ્યો, પહેલાં તમે તમારું બેકગ્રાઉન્ડ કહો. કામિની બોલી, હું અમદાવાદથી આવું છું. હું એકલી જ શાહીબાગ વિસ્તારમાં આવેલા એક બંગલામાં રહું છું. મારા માતા પિતા મારા માટે ઘણી સંપત્તિ છોડી ગયા છે. એકલા કેમ રહો છો? લગ્ન કરવાના નથી? કામિનીએ કહ્યું, યોગ્ય સમયે લગ્ન પણ કરી લઈશ. શું યોગ્ય વરની તલાશમાં છો? મને કહો તો ખરા કે તમારા ભાવિ પતિ માટેના કયા ગુણો હોવા જોઈએ? કેમ, શું ઈરાદો છે? હું પણ યોગ્ય પત્નીની તલાશમાં છું. તમારા યોગ્ય પત્ની તરીકેના ગુણો શું છે? દેવરાજે કહ્યું, મને તમારા જેવી પત્નીની તલાશ છે. હું પણ અમદાવાદમાં જ રહું છું. શાહીબાગ વિસ્તારમાં આવેલા પ્રેમકુંજ નામના બંગલામાં રહું છું. હું એકલો જ રહું છું. મારો બંગલો ભવ્ય છે. મારી પાસે મર્સિડીઝ અને શેવરોટ એમ 2 મોટરકારો છે, પરંતુ હવે રસોઈયાના હાથની રસોઈ મારે જમવી નથી. મારે મારી પત્નીના હાથે બનેલી રસોઈ જમવી છે. તમારી શું ઈચ્છા છે? કામિનીએ કહ્યું, તમે આટલા બધા ફ્રેન્ક છો. પહેલી જ મુલાકાતમાં મને કહી દીધું કે મારે તમારા જેવી પત્ની જોઈએ છે. હા, એમાં છુપાવવા જેવું શું છે? એકલામાં બેરો કોફી લઈને આવ્યો. કોફીના 2 કપ એણે ટેબલ પર મૂક્યા. દેવરાજે કોફી પીવા કપ ઉઠાવ્યો. તે કામિની તરફ જવાબનો રાહ જોઈ રહ્યો હતો. કામિનીએ કોફીનો કપ ઉઠાવતાં કહ્યું, સોરી દેવરાજ, હમણાં હું લગ્ન કરવા માંગતી નથી. પણ કેમ? કામિનીએ કહ્યું, અત્યારે આપણે કોફી પી લઈએ. બાકીની વાત કાલે કરીશું. આજે આટલું જ બસ. અને દેવરાજ કામિનીને જોઈ રહ્યો. તે મનોમન બોલ્યો, સ્ત્રીને સમજવી મુશ્કેલ છે. સ્ત્રીનું હૃદય દરિયાના ઊંડા પેટાળ જેવું હોય છે. અંદર શું છે તે વાત તે કદી કોઈને કહેતી નથી. કામિનીએ મૌન ધારણ કર્યું અને કોફી પૂરી થઈ ત્યાં સુધી એક શબ્દ પણ બોલી નહીં. બીજા દિવસે તેઓ લંડનના અર્લ્સકોટ વિસ્તારની રેસ્ટોરાંમાં મળે છે. આ રેસ્ટોરાં ભારતીય ભોજન પીરસે છે. ટેબલની એક બાજુ દેવરાજ બેઠેલો છે અને બીજી બાજુ કામિની. દેવરાજ પૂછે છે, તમે લંડન પહેલી જ વાર આવ્યા છો? કામિનીએ કહ્યું, હું વારંવાર લંડન આવું છું. લંડન મારું ફેવરિટ સિટી છે. દેવરાજ બોલ્યો, ગઈકાલે આપણે મળ્યા અને આ રેસ્ટોરાંમાં સાથે લંચ લેવાનું નક્કી કર્યું, પણ એક વાત તો હું પૂછવાનું જ ભૂલી ગયા. કઈ વાત? દેવરાજ બોલ્યો, તમે કઈ હોટલમાં ઉતર્યા છો? કામિનીએ કહ્યું, લંડનમાં મારા ઘણા મિત્રો અને સખીઓ છે. લંડનના પૂર્વ મેયર લતા પટેલ અને તેમના હસબન્ડ કે. ડી. પટેલ મારા ફેમિલી ફ્રેન્ડ્સ છે. લંડનમાં મારી એક સખી પ્રતિમા દવે પણ રહે છે. તે અમદાવાદની પૂર્વ પત્રકાર છે. આ વખતે હું લતા પટેલના ઘેર ઉતરી છું. લતા પટેલ અને કે. ડી. પટેલ મિલિયોનર છે. વેમ્બલીમાં તેમનું ભવ્ય નિવાસ સ્થાન છે. સ્વિમિંગ પુલ પણ છે અને અનેક ગેસ્ટ રૂમ્સ છે. કોઈવાર પ્રતિમા દવેના ઘેર પણ ઉતરું છું. તેઓ ઇન્ટેલિજન્ટ છે. ધેટ્સ ફાઇન, તો ચાલો હવે લંચનો ઓર્ડર આપો. દેવરાજે બેરાને બોલાવી લંચ ઓર્ડર કર્યો. દેવરાજે પૂછ્યું, કામિની, ગઈકાલે આપણે મળ્યા ત્યારે મેં એક પ્રસ્તાવ મૂક્યો હતો, તેનો તમે હજુ સુધી જવાબ આપ્યો નથી. કયો પ્રસ્તાવ? દેવરાજ બોલ્યો, હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું તે પ્રસ્તાવ. કામિની મૌન રહી. દેવરાજ બોલ્યો, તમે મૌન કેમ છો? હા કે ના તો કહો. કામિનીએ કહ્યું, તમે હાલ જ એ પ્રશ્નનો જવાબ માંગતા હોવ તો મારો જવાબ છે હાલ નહીં. દેવરાજ બોલ્યો, કેમ, મારામાં શું ખૂટે છે?
હું રૂપાળો છું. દહેરાદૂનની દૂન સ્કૂલ અને પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં ભણેલો છું. પૈસે ટકે અત્યંત ધનવાન છું. અમદાવાદમાં મારો આલિશાન બેંગલો છે, નોકર ચાકરો છે, 2 ઇમ્પોર્ટેડ મોટરકારો છે. મને કોઈ વ્યસન નથી. મારામાં શું ખૂટે છે? કામિનીએ કહ્યું. સાચું કહું તો વાત એમ છે કે એક જ્યોતિષીએ મને કહ્યું છે કે મારા જીવનમાં સુખ નથી. લગ્ન કરીને હું દુઃખી થવા માંગતી નથી. વિશ્વની ઘણી સ્ત્રીઓ અપરિણિત રહીને પણ સુખેથી જીવન જીવે છે. આઈ એમ સોમરી દેવરાજ. હું તમારી સાથે જ નહીં, પરંતુ કોઈની સાથે લગ્ન કરવા માંગતી નથી. દેવરાજ બોલ્યો. તમે કેટલું ભણેલા છો? કામિનીએ કહ્યું. એમ તો હું પણ મુંબઈની એલ્ફિન્સ્ટોન કોલેજમાં ભણેલી છું. હું મનોવિજ્ઞાનના વિષયમાં મુંબઈ યુનિવર્સિટી દ્વારા PhD થયેલી છું, પણ બીજાઓની જેમ હું મારા નામ આગળ ડૉક્ટર લખાવતી નથી. દેવરાજ બોલ્યો. તમે આટલું બધું ભણ્યા છો છતાં જ્યોતિષને માનો છો? દેવરાજ બોલ્યો. હજારો વર્ષ પહેલાંની એક વાત છે. એક પરિવારમાં પુત્રનો જન્મ થયો. બાળક મોટું થતાં તેના માતા પિતાએ એક જ્યોતિષશાસ્ત્રીને ઘેરે બોલાવ્યા અને પુત્રનો હાથ જોવા કહ્યું. એ કિશોરે પોતાનો હાથ લાંબો કરી તેની હથેળી બતાવી. જ્યોતિષશાસ્ત્રીએ ધ્યાનપૂર્વક એ કિશોરની હથેળી જોઈ. એ વખતે એ કિશોર 15 વર્ષનો હતો. કેટલીય વાર સુધી એ કિશોરની હથેળીની રેખાઓ જોઈને જ્યોતિષશાસ્ત્રીએ કહ્યું, આ છોકરો મૂર્ખ છે. તે કદીય જ્ઞાની થઈ શકશે નહીં. તેના હાથની રેખામાં જ્ઞાનની કે વિદ્યાની રેખા જ નથી. કામિની ધ્યાનપૂર્વક જ્યોતિષશાસ્ત્રીની વાત સાંભળી રહી. તેણે પૂછ્યું, પછી શું થયું? દેવરાજે કહ્યું. જ્યોતિષશાસ્ત્રીએ એ કિશોરની હસ્તરેખામાં જ્ઞાન કે વિદ્યાની રેખા જ નથી એ સાંભળી કિશોરના માતા પિતા હતાશ થઈ ગયા, દુઃખી થઈ ગયા. એ કિશોરના પિતાએ ફરી જ્યોતિષશાસ્ત્રીને પૂછ્યું, મહારાજ, મારા પુત્રની હસ્તરેખા ફરી જુઓ, તમારી કોઈ ભૂલ થતી લાગે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્રીએ ફરી એ કિશોરની હસ્તરેખા જોઈને કહ્યું કે મેં ભાખેલું ભવિષ્ય સાચું છે. તમારા દીકરાના હાથમાં જ્ઞાન કે વિદ્યાની કોઈ રેખા જ નથી. કિશોરના માતા પિતા આઘાતમાં સરી પડ્યા. તેમની આંખોમાં ઉભરાયેલા આંસુ જોઈને એ નાનકડા કિશોરે જ્યોતિષશાસ્ત્રીને પોતાના હાથની હથેળી ફરી બતાવતા પૂછ્યું કે, મહારાજ, મને કહો કે હથેળીમાં જ્ઞાન કે વિદ્યાની રેખા ક્યાં હોય છે? જ્યોતિષશાસ્ત્રીએ એ કિશોરની હથેળીમાં આંગળી મૂકીને કહ્યું કે, અહીં જ્ઞાનની રેખા હોવી જોઈએ, જે તારી હથેળીમાં નથી. કિશોરે કહ્યું, મહારાજ, થોડી વાર થોભો, હું હમણાં જ આવું છું. એમ કહીને એ કિશોર રસોડામાં ગયો. એક ધારદાર ચપ્પુ લઈને આવ્યો અને જ્યોતિષશાસ્ત્રીએ હથેળીમાં જે રેખા બતાવી હતી તે જગ્યાએ ચાકુ મૂકીને એ કિશોરે હથેળીની રેખાઓ બનાવી. તેના માતા પિતા પુત્રનો હાથ જોઈને ગભરાઈ ગયા. કામિનીએ પૂછ્યું, પછી શું થયું? દેવરાજ બોલ્યો. જ્યોતિષશાસ્ત્રી તો એ કિશોરનું ભવિષ્ય કહીને ઘેર જતા રહ્યા. આ વાતને વર્ષો વીત્યા. હાથમાં દોરેલી રેખાનો ઘા હવે રૂઝાઈ ગયો હતો, પરંતુ એ કિશોરે મોટા થઈને હજારો વર્ષ પહેલાં સંસ્કૃતનું વ્યાકરણ લખ્યું અને દેવોની ભાષા સંસ્કૃતનું વ્યાકરણ લખનારને આજે સહુ કોઈ જાણે છે. એ કિશોરનું નામ પાણિની, જેણે સંસ્કૃતનું વ્યાકરણ લખ્યું. બોલો, પાણિની જેવા કોઈ જ્ઞાની છે જગતમાં? કેટલીય વાર સુધી મૌન રહ્યા બાદ કામિનીએ કહ્યું, પણ એ તો પાણિની હતા, હું તો પાણિની નથી. દેવરાજે કહ્યું, મારામાં શું ખૂટે છે મિસ કામિની? તમને જોયાં તે ક્ષણથી જ તમે મને ગમી ગયા છો. હું તમારી સાથે જ લગ્ન કરવા માંગુ છું. તમારે મને કંઈ પૂછવું હોય તો પૂછો. કામિનીએ કહ્યું, પણ હું તૈયાર નથી. મારો આત્મા જ મને ના પાડે છે. મારો આત્મા જ કહે છે કે હું તમને પરણીશ તો હું અને તમે બંને દુઃખી થઈશું. દેવરાજ બોલ્યો, કામિની, પણ મારું મન કહે છે કે હું પરણીશ તો તમને જ, નહીંતર હું દુઃખી થઈશ. એટલામાં લંચ આવી ગયું. બેરાએ ટેબલ પર ડીશો અને જાતજાતના ભોજનો મૂકી દીધા. બંનેએ ભોજન લેવાનું શરૂ કર્યું. ભોજન દરમિયાન કામિની મૌન રહી. કેટલીક વાર બાદ દેવરાજ બોલ્યો, મિસ કામિની, તમે ના કેમ પાડો છો તે મને સમજાતું નથી. મારી સાથે પરણવા માટે બીજી અનેક ઓફરો આવી ચૂકી છે. અમદાવાદના મિલમાલિકો પણ તેમની પુત્રીને મારી સાથે પરણાવવા માગે છે. તમે કેમ ના પાડો છો? કામિની ચૂપ રહી. દેવરાજ બોલ્યો, હું એક સ્વચ્છ ચારિત્ર્ય ધરાવતી યુવતી સાથે લગ્ન કરવા માંગુ છું અને મને તમારા જેવું પાત્ર બીજે ક્યાંય દેખાતું નથી. શું વિચારો છો? કામિનીએ કહ્યું,
જુઓ દેવરાજ, કોઈ પણ સ્ત્રીની સુંદરતા એ તેના અસલી વ્યક્તિત્વની ઓળખ નથી. કદરૂપી યુવતી સ્વચ્છ ચારિત્ર્યની હોઈ શકે છે અને અત્યંત સુંદર સ્ત્રી ખરાબ ચારિત્ર્યની પણ હોઈ શકે છે. દેવરાજ બોલ્યો, મને પૂરી શ્રદ્ધા છે કે તમે જ મારા જીવનનો શ્રેષ્ઠ હિસ્સો બની શકો છો. ના ન પાડો પ્લીઝ. કામિની બોલી, ના, તમારી સાથે હું લગ્ન કરવા તૈયાર નથી. આપણે સારા અને નિર્મળ સંબંધ ધરાવતા મિત્રો બનીને રહી શકીએ છીએ. દેવરાજે નિરાશા અનુભવી. કેટલીય વાર સુધી મૌન છવાયું. કામિનીએ પૂછ્યું, કેમ મૌન થઈ ગયા? આપણે બીજા વિષય પર પણ વાતો તો કરી શકીએ ને? દેવરાજે કહ્યું, તમારી ના સાંભળી હું બહુ દુઃખી થઈ ગયો છું. દેવરાજ, તમને મારા કરતાંય વધુ રૂપાળી અને જ્ઞાની છોકરી મળી શકે છે, પણ મારી તો હાલ ના જ છે. દેવરાજ બોલ્યો, મિસ કામિની, શું તમારા મનમાં તમારા માટે બીજો કોઈ યુવાન છે? કામિનીએ કહ્યું, એ વધારે પડતો અંગત પ્રશ્ન છે. મારી ના એટલે ના. દેવરાજ બોલ્યો, તમે મારું બેકગ્રાઉન્ડ મને પૂછી શકો છો. એક વાત તો હું તમને કહેવાની જ ભૂલી ગયો. કઈ વાત? દેવરાજ બોલ્યો, મિસ કામિની, મારી પાસે અખૂટ ધન અને ઐશ્વર્ય છે એટલું જ નથી, પરંતુ હું પણ એક મોટું બેકગ્રાઉન્ડ ધરાવું છું. તમે ચંદ્રાવતી નગરનું નામ તો સાંભળ્યું હશે. હા, સાંભળ્યું છે. આઝાદી પહેલાં ચંદ્રાવતી નગર જાહોજલાલીથી ભરેલું નગર હતું. દેવરાજે કહ્યું, તો સાંભળો, હું ચંદ્રાવતી નગરના નગરશેઠ ન્યાલચંદ શેઠના મુખ્ય કારભારી દિવાન વિનાયકરાવનો પુત્ર છું. મારા પિતાની સરનેમ દિવાન હતી, તેથી ચંદ્રાવતી નગરના લોકો આજે પણ મને દિવાન સાહેબ કહીને જ બોલાવે છે. ચંદ્રાવતી નગરથી થોડે દૂર ગીચ જંગલો છે. મારા પિતા શિકાર કરવાનું જાણતા હતા. કામિનીએ આંખો વિસ્ફારિત કરતાં પૂછ્યું, શું તમારા પિતા ચંદ્રાવતી નગરના નગરશેઠ ન્યાલચંદ શેઠના ચીફ કારભારી હતા? એક ક્ષણ પણ ગુમાવ્યા વગર કામિનીએ કહ્યું, જો તમે ચંદ્રાવતી નગરના નગરશેઠ ન્યાલચંદ શેઠના ચીફ કારભારી દિવાન વિનાયકરાવના પુત્ર હોવ તો હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું, પણ મારી એક શરત છે. બધી જ શરતો મંજૂર છે, તમે કહો તો લખી આપું. બોલો કઈ શરત છે? હું તમારી સાથે લગ્ન કરીશ, પરંતુ મારા અંગત શોખ વિશે કદી પૂછવાનું નહીં. કદી નહીં એટલે કદી નહીં. બોલો, મારી આ શરત કબૂલ છે. દેવરાજે ખુશ થતાં કહ્યું, સ્યોર, હું તમને ખાતરી આપું છું કે તમારા અંગત શોખ વિશે હું કદી નહીં પૂછું. કામિનીએ કહ્યું, બોલો, લગ્ન લંડનમાં જ કરવાનું છે કે ઇન્ડિયામાં? ના, અમદાવાદ જઈને કરીએ. શહેરના ધનવાનો, મેયર અને રાજકારણીઓ મારા મિત્ર છે. હું તેમને ભવ્ય પાર્ટી આપીશ. બહુ સારી વાત છે, ચાલો કાલે જ પહેલી ફ્લાઇટમાં અમદાવાદ જઈએ અને શક્ય હોય તેટલું વહેલું લગ્ન કરી લઈએ. દેવરાજે જોયું તો કામિનીના ચહેરા પર ન સમજાય તેવી ખુશી હતી. લંચ પહેલાં કોઈ પણ ભોગે મારી સાથે લગ્ન કરવાનો ઇનકાર કરનાર કામિની અચાનક તાત્કાલિક લગ્ન કરવા કેમ તૈયાર થઈ ગઈ? શું હું ચંદ્રાવતીના નગરશેઠના ચીફ કારભારીનો પુત્ર છું એ વાતથી તે પ્રભાવિત થઈ ગઈ હશે? દેવરાજના મનમાં જાતજાતના વિચારો ઘૂમવા લાગ્યા. કામિની બોલી, હવે બહુ ન વિચારો. મને એ વાતની ખુશી છે કે તમારા પિતાની જેમ જ મારા પિતા પણ એક શેઠ શાહુકાર નગરશેઠની પેઢીમાં નોકરી કરતા હતા. આપના પરિવારની કેમિસ્ટ્રી મળે છે. ચાલો જલ્દી ઇન્ડિયા જઈએ અને જલ્દી લગ્ન કરી લઈએ. અને દેવરાજે વિચારોના વંટોળિયા અટકાવી દીધા અને ચહેરા પર ખુશીઓની વર્ષાને વરસવા દીધી. જાણે કે આજે આખું લંડન પણ ખુશ હતું. પણ હજુ તેઓ રેસ્ટોરાંમાં હતા. વાત હજુ બાકી હતી. આગળ શું થયું એ જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો.